પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી નગરમાં સફાઈ વ્યવસ્થા રામ ભરોસે ઠેર ઠેર કચરાના ગંજથી સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે પ્રચંડ આક્રોશ। દાહોદ જિલ્લામાં આવેલા ગોવિંદ ગુરુ લીંબડી નગરમાં લાંબા સમયથી સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતા સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। લીંબડી શહેરના મુખ્ય વિસ્તારો તેમજ દાહોદ ઝાલોદ રાજસ્થાનને જોડતા વ્યસ્ત બાયપાસ માર્ગ પર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગો પર ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હોવા છતાં જવાબદાર સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા નગરજનોનું આરોગ્ય જોખમાયું છે। સ્વચ્છતાના ગંભીર પ્રશ્ન વચ્ચે ગ્રામ પંચાયતના જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના આક્ષેપ અનુસાર તલાટી કમ મંત્રી કિરણભાઈ મચ્છાર અને સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી લાંબા સમયથી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે ને જાણે વહીવટી કાર્યકાળમાંથી ખોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રજૂઆતો છતાં આ જવાબદાર અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગંદકી દૂર માટે કોઈ પણ પ્રકારની સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી નથી। વધતી જતી ગંદકીને કારણે લીંબડી નગરની દશા દયનીય બની ગઈ છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પણ પરેશાન છે। વર્ષોથી વણઉકેલાઈ રહેલા આ પ્રશ્ન અંગે હવે લોકો વહેલી તકે કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે। જો આગામી દિવસોમાં પંચાયત તંત્ર દ્વારા સફાઈ અભિયાન ચલાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું આ લીંબડીનો રહેવાસી છું। લીંબડીમાં ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા વહીવટી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ કોઈનું સાંભળતું નથી। વારંવાર જ ને આ દેખો મહારાજ કેટલા બધા ગાયો બધી દૂધ એનું જ દૂધ આપણે લોકો પીએ છીએ, બરાબર? એનો કચરો જ આ ખાઈને એનું દૂધ આપે છે। તો કેટલું બધું પ્લાસ્ટિક છે ને કેટલી બધી ગંદકી ખાઈને આપણે એનો દૂધ ઉપયોગ કરીએ છીએ। પછી આનું આ કચરામાંથી પાણી આ કચરો સીધો નદીમાં જાય છે। નદીનું પાણી પણ આપણે પીવામાં આવે છે, વાસણ ધોવામાં આવે છે। તેમ છતાં ભગવાનની કૃપાથી આપણને કોઈ જાતની બીમારી હમણાં છેતી તો થતી નથી। તેમ છતાં હજુ કશું કહેવાતું નથી, કારણ કે કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા મોટા રોગોની થવાની શક્યતા છે। જી, આ કેટલા સમયથી આ કચરાનો ડમ્પિંગ યાર્ડ બનાવેલો છે? આ બહુ લાંબા સમયથી છે આ ડમ્પિંગ યાર્ડ। તો ડમ્પિંગ યાર્ડને આ લોકો નથી તો મરમ્મત કરતા કે નથી, જેમ બને તેમ ચારે બાજુ જેટલું વિકાસ થાય છે, જેમ વધે છે એમ ઠેઠ હનુમાન ટેકરીનું સારામાં સારું મંદિર આવેલું છે, ગાર્ડન જેવું બનેલું છે, સ્મશાનનો રોડ છે। અહીંયાથી નીકળવું, નાક બંધ કરીને નીકળવાનું, કારણ કે એનું શું છે કે ભાઈ એટલી બધી દુર્ગંધ આવે છે કે માણસ કોલેરિયા તો ફાટી નીકળવાનું જ છે આપણા ગામમાં। અહીંયા તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી? લીંબડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી, સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરેલી, બધી જગ્યાએ ગુજરાત લેવલ સુધી રજૂઆત કરેલી। તેમ છતાં તંત્ર અંધેર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। હજુ આનો કાયમી ધોરણે નિકાલ લાવો ને મોટી ઇલેક્શન આવે છે, મોટી વાતો કરે છે, પણ એનું એક્શન લેતા નથી કોઈ પણ। જે તે જવાબદાર અધિકારીઓ, જે તે જવાબદાર વ્યક્તિઓ ને મારે એમ લોકોને એવું જ કેવું છે, આજે ગુરુગ્રામ લીંબડી બન્યું તાલુકામાં હવે ગ્રાન્ટ સારામાં ફાળવી છે લોકો, તો મારું એવું કહેવું છે એક ગ્રાન્ટનો ઉપયોગ અહીંયા થોડું સફાઈ માટે કરે, એના માટે હું આ લોકોને વિનંતી કરું છું।